નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો આપણે મહુવા તાલુકાનું તાવેડા ગામ છે, ત્યાં આપણે એક જરૂરિયાતમંદને કરિયાણા કીટ દેવા માટે આજે આવ્યા છીએ. આપણે તાવેડા ગામ મહુવા તાલુકાનું, અને ત્યાંના એક જરૂરિયાતમંદ પરિવાર છે. એક માળી છે, તેમનો દીકરો છે જે પૂરા જોઈ શકતા નથી. 2-3 વર્ષથી પૂરો આંખે અંધાપો આવી ગયો છે. આ રીતના આખો પરિવાર છે. અમે જઈ રહ્યા છીએ કરિયાણા કીટ લઈને. તો એ પરિવાર સાથે તમને मैं बात कराऊँ, परिवार साथे मुलाकात कराऊँ. आ परिवार है, तमे जोई शको ए प्रमाणे करियाणा कीट लईने बधाए जय रीतना है. कार मित्रों, जय भूतरा दादा. तो भूतरा दादा युवा ग्रुप આપણું આજે સેવામાં છે. આજે આપણે ઘણી કરિયાણા કીટ દીધી, મહુવામાં દીધી, પછી વાઘનગર, દાતરડી, અને આપણે અત્યારે મહુવા તાલુકાનું તાવેડા ગામમાં આવ્યા છીએ. ત્યાંનો એક જરૂરિયાતમંદ પરિવાર છે. તો માડી છે, અને આ ભાઈ તમે જોઈ શકો પ્રમાણે બેઠા છે. તે પોતે જોઈ શકતા નથી આંખે. પહેલાં જોઈ શકતા હતા, પણ 3 વર્ષથી આખો અંધાપો આવી ગયો છે. અને માડી એમના મમ્મી છે, અને જોડે રહે છે. કમાનાર બીજું કોઈ છે નહીં. માડી દાડીએ જાય છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તો આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ તેમને કરિયાણા કીટ દેવા માટે આવ્યું છે. અને આ મકાન પણ તમે જોઈ શકો છો, એ બીજાના મકાન છે. તો આપણે માડીને પૂછીએ. માડી, અમે ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ. અમે રાજુલાથી આવીએ છીએ. રાજુલાના આજુબાજુના એરિયામાં અમે તમારી જેવા જે જરૂરિયાતમંદ પરિવાર હોય ને, એને અમે આ રીતના કરિયાણા કીટ આપીને મદદ કરીએ છીએ. તો તમારો ફોન આવ્યો હતો, એટલે અમે તમને કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ. તમારું નામ માડી શું છે? મારું નામ શાંતુબેન. શાંતુબેન. શાંતુબેન નામ છે, બરાબર? શાંતુબેન પરમાર. શાંતુબેન પરમાર. હા હા. અને ભાઈને શું તકલીફ છે? આંખોની તકલીફ છે. પેલા જોઈ શકતા હતા ભાઈ? હા, બધું કામ તો મારા દીકરાનો હાલતો હા હા હા, બરાબર. 2-3 વર્ષ થતો એ પીડ્યા તે પછી મારા ભાઈ શું કરવું? ના ના, બરાબર છે. દાડી થાય ને મને સવાસ ચડે. બરાબર. હા હા. મારું નામ છે હિંમતભાઈ. હિંમતભાઈ નામ છે ને તમારું? હા, બરાબર. હા, હિંમતભાઈ પરમાર. હા હા હા. એટલે ભાઈ પેલા કામે જતા? અમે જાતે. બરાબર. હા હા. હવે 2-3 વર્ષથી આંખે જોઈ શકતા નથી એમના બેહી છે. હા હા. આંખે નથી જોઈ શકતા. 2-3 વર્ષથી ભાઈને તકલીફ છે આંખે. અને દવાખાનું ઘણી જગ્યાએ જઈ આવ્યા છે દવાખાને, એવું માડીએ કીધું. અને અત્યારે કોઈ બીજું કોઈ જાતનો આવકનો સ્ત્રોત છે નહીં. મકાન પણ બીજાના છે, પોતાના મકાન છે. માડી, આ મકાનનું તમે ભાડું ભરો કે આમનામ રહ્યો છો તમે? બરાબર, આમનામ રહ્યો છો તમે? એમ ને? સારું કહેવાય. ભાડું રહેવા જે મકાન તમે જોઈ શકો, એ જે ભાડું એ લેતા નથી. એ લોકોનો પણ ધન્યવાદ. ભૂતરા દાદા યુવા ગ્રુપ એનો ખૂબ ખૂબ આભાર માને છે કે આવા જરૂરિયાતમંદ પરિવાર છે અને એ ફ્રીમાં રહે છે, મફતમાં રહેવા દે છે. હા, લાઇટ બિલ જે આવે છે તમે ભરો છો, બરાબર. હા, આવો જરૂરિયાતમંદ પરિવાર છે મિત્રો. અને ભૂતરા દાદા યુવા ગ્રુપ આવા જ પરિવારની ખરેખર જરૂર હોય છે. અને આવા પરિવાર જે હોય છે એને જ તમે મદદ કરો. મારો કહેવાનો એક અમારો ભૂતરા દાદા યુવા ગ્રુપનો એક એવો ધ્યેય છે કે જે દેવા લાયક જે છે એને તમે આપો. અને અત્યારે દેવાના તો ઠેકાણા ઘણા છે, પણ ખરેખર માનવ સેવા એ જ પ્રભુ સેવા. એવું જો સાર્થક કરવું હોય તો કોઈ પણ માણસ છે એને આ અન્ન વસ્તુ એક એવી છે, ભગવાને એવું બનાવ્યું છે કે જે અંદર જાય છે ને એમાંથી હાશકારો માણસને મળે છે. આશીર્વાદ પણ દેવાઈ જાય છે, અને શ્રાપ હોય છે એ પણ દેવાઈ જાય છે. એ 2 વસ્તુ દેવાની વસ્તુ છે. એટલે આ વસ્તુ આશીર્વાદની વસ્તુ છે. અને આપણે જે પણ કાંઈ કરીએ છીએ આ કોઈ જરૂરિયાતમંદ માટે. આપણું ગ્રુપ જ ભૂતરા દાદા યુવા ગ્રુપનો ધ્યેય છે કોઈ જરૂરિયાતમંદને આપણે સેવા કરીએ. તો તમારી આજુબાજુ પણ કોઈ એવા જરૂરિયાતમંદ હોય તેની સેવા કરો, અને તમારી શક્તિ પ્રમાણે ફૂલની તે ફૂલની પાંખડી રૂપી એમની મદદ કરો. અને જ્યાં જરૂર પડે ત્યાં અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપનો કોન્ટેક્ટ કરો. બની શકે એટલી અમે કોશિશ કરશું કે આવા કોઈ જરૂરિયાતમંદ પરિવારની આપણે સેવા કરી શકીએ. બસ, તો આ સાથે જાજુ તો નહીં કહું. અને અમારી ભૂતરા દાદા યુવા ગ્રુપ ચેનલ છે, ભૂતરા દાદા યુવા ગ્રુપ યુટ્યુબમાં, તો એને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને અમારા વિડીયો જેમ બને એમ શેર કરો, કે જેથી જરૂરિયાતમંદ પરિવાર સુધી આ વિડીયો પહોંચે અને અમારો કોન્ટેક્ટ કરી શકે ને આપણે એની મદદ કરી શકીએ. તો બસ એ સાથે મળીએ પાછા બીજા વિડીયોમાં. જય ભૂતરા દાદા.